નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 6 વિષય અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર 13। તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 13માં। એમાં છે ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ઇન 5 to 7 સેન્ટેન્સીસ। ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું, ધીસ પિક્ચર એટલે કે આ ચિત્રને 5 to 7 સેન્ટેન્સીસ એટલે 5 થી 7 વાક્યોમાં। તો કે આ ચિત્રને 5 થી 7 વાક્યોમાં વર્ણન કરો। ઇન ફ્રન્ટ ઓફ એટલે કે એની સામે, યોર ક્લાસ એટલે કે તમારા વર્ગની સામે, યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એટલે કે તમને જે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને। તો આપણે કૌંસમાંના શબ્દ જોઈ લઈએ। મેરી ગો રાઉન્ડ એટલે કે ચકડોળ, ચિલ્ડ્રેન એટલે કે બાળકો, બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો, સ્ટોલ્સ એટલે કે દુકાન, રાઇડ્સ એટલે સવારી, ટ્રીઝ એટલે કે વૃક્ષો, ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન, બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ। તમને એક ચિત્ર જોવા મળે છે, એ ચિત્ર શેનું છે તો આપણે એનું વર્ણન આપણા વર્ગ સમક્ષ આપણે કરવાનું છે। તો શરૂઆત કરીએ એનું ડિસ્ક્રિપ્શન। ધીઝ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર। ધીઝ એટલે કે આ, ધ પિક્ચર એટલે કે ચિત્ર, અને ફેર એટલે કે મેળો, આ મેળાનું ચિત્ર છે। ધેર ઇઝ એટલે કે ત્યાં છે। હવે એક હોય તો ધેર ઇઝ, અને એક કરતાં વધારે હોય તો આપણે ધેર આર લખવાનું છે, બરાબર। તો ચિત્રની અંદર એક વસ્તુ કે એક વ્યક્તિ દેખાતું હોય તો આપણે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે। તો ધેર ઇઝ એ મેરી ગો રાઉન્ડ ઇન ધ પિક્ચર એટલે કે ત્યાં એક ચકડોળ છે। ધેર આર સમ ચિલ્ડ્રેન ઇન ધ પિક્ચર। ચિલ્ડ્રન એટલે કે બાળકો, બરાબર। ચિલ્ડ્રન જે છે એ ચાઇલ્ડનું બહુવચન છે, તો એક કરતાં વધારે છે એટલે આપણે ધેર આરનો ઉપયોગ કર્યો। તો કે ત્યાં ઘણા બાળકો ચિત્રમાં છે। સમ બલૂન મેન આર સેલિંગ બલૂન્સ ઇન ધ પિક્ચર્સ। હવે અહીંયા બલૂન મેનનું જે સ્પેલિંગ છે એમાં મેન જોવાનું છે। તો મેનની અંદર MEN હોય તો એક કરતાં વધારે હોય, બરાબર। તો એક MAN હોય, અહીંયા ઈ છે, MEN એટલે કે એક કરતાં વધારે માણસો, બરાબર। અને MAN હોય તો એક જ, તો અહીંયા બલૂન મેન છે, બરાબર। તો એક કરતાં વધારે છે તો આપણે અહીંયા આરનો ઉપયોગ કરેલો છે। તો સમ બલૂન મેન એટલે કે કેટલાક ફુગ્ગાવાળા જે છે, સેલિંગ એટલે કે વેચવું, તો એ શું કરે છે, ફુગ્ગાઓ વેચે છે। ચિત્રમાં તમે જોઈ શકો છો તો કે કેટલાક ફુગ્ગાવાળા એ ફુગ્ગા વેચે છે। ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પિક્ચર। આપણે જે ચિત્ર જોઈએ છે એમાં ઘણા ઝાડ પણ જોવા મળે છે। ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ પિક્ચર્સ। આપણે બધા વાક્યોમાં શું યાદ રાખવાનું, ધેર ઇઝ અથવા ધેર આરથી સ્ટાર્ટ કરવાનું। એક હોય તો ધેર ઇઝ ને એક કરતાં વધારે તો ધેર આર, અને પાછળ લાસ્ટમાં ઇન ધ પિક્ચર બોલી લેવાનું। તો એક વસ્તુ હોય તો એ વસ્તુ આપણે બોલવાની કે મેરી ગો રાઉન્ડ હોય તો ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ ઇન ધ પિક્ચર, એક કરતાં વધારે હોય તો ધેર આર ચિલ્ડ્રન્સ ઇન ધ પિક્ચર, બરાબર। તો એવી રીતે ધેર આર મેની સ્ટોલ્સ એટલે કે જે દુકાનો હતા એની જે સ્ટોલ્સ ત્યાં લાગેલા છે ચિત્રની અંદર। ધેર આર મેની રાઇડ્સ ઇન ધ પિક્ચર એટલે કે એમાં ઘણી એવી સવારી પણ જોવા મળે છે। ધ ફેર ઇઝ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એટલે કે જે ચિત્ર છે એની અંદર જે મેળો છે એ ક્યાં દેખાય છે તો કે ખુલ્લા મેદાનમાં। તો આ રીતે વાક્યનું વર્ણન તમારે તમારા ક્લાસની સમક્ષ રજૂ કરવાનું રહેશે। ધન્યવાદ।